ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ભાગવત મહાપુરાણ, નવમો સ્કંદ, 12મો અધ્યાય. ઈક્ષ્વાકુ વંશના શેષ રાજાઓનું વર્ણન. શ્રી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, કુશનો પુત્ર અતિથિ થયો. તેનો નિષદ, નિષદનો નભ, નભનો પુંડરીક અને પુંડરીકનો પુત્ર ક્ષેમધન્વા થયો. ક્ષેમધન્વાનો દેવાનીક, દેવાનીકનો અનિહ, અનિહનો પારિયાત્ર, પારિયાત્રનો બલસ્થલ અને બલસ્થલનો પુત્ર થયો વજ્રનાભ. આ વજ્રનાભ સૂર્યનો અંશ હતો. વજ્રનાભથી ખગણ, ખગણથી વિદ્રુતિ અને વિદ્રુતિથી હિરણ્યનાભની ઉત્પત્તિ થઈ. તે જૈમિનીનો શિષ્ય અને યોગાચાર્ય હતો. કોસલ દેશવાસી યાજ્ઞવલ્ક્ય ઋષિએ તેમની શિષ્યતા સ્વીકારીને તેમની પાસેથી આધ્યાત્મ યોગનું શિક્ષણ ગ્રહણ કર્યું હતું. તે યોગ હૃદયની ગ્રંથિને ખોલી નાખનારો અને પરમ સિદ્ધિ આપનારો છે. હિરણ્યનાભનો પુષ્ય, પુષ્યનો ધ્રુવસંધિ, ધ્રુવસંધિનો સુદર્શન, સુદર્શનનો અગ્નિવર્ણ, અગ્નિવર્ણનો શીઘ્ર અને શીઘ્રનો પુત્ર થયો મરુ. મરુએ યોગ સાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી અને તે આજે પણ કલાપ નામના ગામમાં રહે છે. કલયુગના અંતમાં સૂર્યવંશ નષ્ટ થઈ જતા તે સૂર્યવંશને આગળ ચલાવશે. મરુથી પ્રસુશ્રુત, તેનાથી સંધિ અને સંધિથી અમરષણનો જન્મ થયો. અમરષણનો મહસ્વાન અને મહસ્વાનનો વિશ્વસાહ્વ, વિશ્વસાહ્વનો પ્રસેનજીત, પ્રસેનજીતનો તક્ષક અને તક્ષકનો પુત્ર બૃહદ્દબલ થયો. પરીક્ષિત, આ જ બૃહદ્દબલને તમારા પિતા અભિમન્યુએ યુદ્ધમાં મારી નાખ્યો હતો. પરીક્ષિત, ઈક્ષ્વાકુ વંશના આટલા રાજાઓ થઈ ચૂક્યા છે. હવે પછી થનારા રાજાઓના સંબંધમાં સાંભળો. બૃહદ્દબલનો પુત્ર થશે બૃહદ્દ્રણ. બૃહદ્દ્રણનો ઉરુક્રિય, તેનો વત્સવૃદ્ધ, વત્સવૃદ્ધનો પ્રતિવ્યોમ, પ્રતિવ્યોમનો ભાનુ અને ભાનુનો પુત્ર થશે સેનાપતિ દિવાક. દિવાકનો વીર સહદેવ, સહદેવનો બૃહદ્રશ્વ, બૃહદ્રશ્વનો ભાનુમાન, ભાનુમાનનો પ્રતિકાશ્વ અને પ્રતિકાશ્વનો પુત્ર થશે સુપ્રતિક. સુપ્રતિકનો મરુદેવ, મરુદેવનો સુનક્ષત્ર, સુનક્ષત્રનો પુષ્કર, પુષ્કરનો અંતરિક્ષ, અંતરિક્ષનો સુતપા અને તેનો પુત્ર થશે અમિત્રજીત. અમિત્રજીતથી બૃહદ્રાજ, બૃહદ્રાજથી બર્હિ, બર્હિથી કૃંતંજય, કૃંતંજયથી રણંજય અને તેનાથી સંજય થશે. સંજયનો શાક્ય, તેનો શદ્રોદ અને શદ્રોદનો લાંગલ, લાંગલનો પ્રસેનજીત અને પ્રસેનજીતનો પુત્ર શુદ્રક થશે. શુદ્રકથી રણક, રણકથી સુરથ અને સુરથથી આ વંશના અંતિમ રાજા સુમિત્રનો જન્મ થશે. આ બધા બૃહદ્દબલના વંશધર હશે. ઈક્ષ્વાકુનો આ વંશ સુમિત્ર રાજા સુધી ચાલશે. ત્યાર પછી કલયુગમાં આ વંશ સમાપ્ત થઈ જશે. 9મા સ્કંધ અંતર્ગત ઈક્ષ્વાકુ વંશ વર્ણન નામનો 12મો અધ્યાય સમાપ્ત.